પાટણમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓની તપાસ શરૂ કરવામાં આવી છે। પાટણમાં 32 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પૂછપરછ કરવામાં આવી। બે મહિલાએ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હોવાનું પણ સામે આવ્યું, જ્યારે સુલતાના નામની મહિલાએ સુરતમાં ખોટું આધાર કાર્ડ બનાવ્યાનો પણ ખુલાસો છે। બ્યુટી બેગમ નામની મહિલાએ અમદાવાદમાં ખોટું આધાર કાર્ડ બનાવ્યાનો ખુલાસો। બંને મહિલાઓ ખોટા દસ્તાવેજો બનાવી ગેરકાયદે પ્રવેશ્યાનો ખુલાસો થયો છે। બંને મહિલાઓ પાસેથી અનેક ખોટા દસ્તાવેજો પણ મળી આવ્યા। પાટણમાં 32 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પૂછપરછ કરવામાં આવી। બે મહિલાએ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હોવાનું પણ સામે આવ્યું, જ્યારે સુલતાના નામની મહિલાએ સુરતમાં ખોટું આધાર કાર્ડ બનાવ્યાનો પણ ખુલાસો છે। બ્યુટી બેગમ નામની મહિલાએ અમદાવાદમાં ખોટું આધાર કાર્ડ બનાવ્યાનો ખુલાસો। બંને મહિલાઓ ખોટા દસ્તાવેજો બનાવી ગેરકાયદે પ્રવેશ્યાનો ખુલાસો થયો છે। બંને મહિલાઓ પાસેથી અનેક ખોટા દસ્તાવેજો પણ મળી આવ્યા।